શું તમને પણ માઇગ્રેન થાય છે? શું તમને માઇગ્રેનની પીડાથી પરેશાન છો? તો સ્વાસ્થ્ય તમારું અને ચિંતા અમારીમાં આજના 10મા દિવસે આપણે જોઈશું કે માઇગ્રેન શું છે, તે સાથી થાય છે અને તેનાથી બચવા માટે આપણે શું કરવું જોઈએ, એ પણ ઘરગથ્થુ ઉપાય, કોઈ ડોક્ટરની દવા નહીં કે કોઈ પણ ટેબ્લેટ નહીં. તો માઇગ્રેન શું છે? તો માઇગ્રેન એક એવી બીમારી છે જે માથાના એક સાઈડના ભાગ પર આપણને અસહ્ય દુખાવો થાય છે. એવો દુખાવો કે એ પીડા, એ દુખાવો આપણે સહી શકતા નથી. તદ ઉપરાંત માથાની ખાલી એક સાઈડ જ નહીં, તેમાં ગરદન, આપણું કાન ને આપણી આંખમાં પણ દુખે છે. હવે તે એક સાથી થાય છે. કેવી રીતે થાય છે? તો હા, જ્યારે વાતાવરણમાં ચેન્જીસ આવે છે, જ્યારે આપણાને તાપમાં જઈએ છીએ, આપણે જ્યારે ડિહાઇડ્રેટ થઈ જઈએ છીએ, આપણે જ્યારે વધારે પડતું ટેન્શન લઈએ છીએ, તો આ બધા તેના લક્ષણો છે કે માઇગ્રેન સાથી થાય છે. હવે તેનાથી બચવા માટે આપણે શું કરવું જોઈએ? તો સિમ્પલ છે. તમારે એક એવા ફ્રૂટ ખાવાના છે જેનાથી તમને બેનિફિટ રહે, તમારી બોડી હાઇડ્રેટ રહે. એ છે કે તમે તરબૂચ ખાઓ, તમે કેળા ખાઓ, તેની સાથે સાથે તમારે ચેરી ખાવાની છે અને હર્બલ ટી પીવાનું રાખવાનું છે. તદ ઉપરાંત તમે યોગ પણ કરી શકો છો. આપણી હાથમાં અને આપણે નાક દ્વારા એવા યોગ થાય છે કે જેનાથી માઇગ્રેનની સમસ્યા ફક્ત 2 મિનિટમાં દૂર થાય છે. તદ ઉપરાંત તમે નાનું મીઠું લો, એટલે કે થોડું મીઠું તમે જીભની નીચે મૂકી રાખો, તેનાથી પણ તમને ઘણી રાહત થશે. તો આ જરૂર અજમાવી જોજો, જેનાથી તમને આગળ જતા ફાયદો થશે.